હવે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં ગરમી વધતા હીટવેવની ગંભીર અસર જોવા મળી। તાપમાનમાં સતત વધારો થતા હીટસ્ટ્રોકનો ખતરો પણ વધ્યો। બપોરના આકરા તડકામાં બહાર ન નીકળવા તબીબોએ સલાહ આપી। નિષ્ણાંત તબીબોએ હીટસ્ટ્રોકથી બચવા માટે ખાસ સાવચેત રહેવા પણ જણાવ્યું। ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખવા વધુ પાણી પીવાની અપીલ કરી। લાઇટ કલરના સુતરાઉ કપડાં પહેરવા તબીબોની ખાસ સૂચના। બાળકોને વૃદ્ધોની તબિયત બાબતે ખાસ કાળજી રાખવી। ગરમીના પ્રકોપની વચ્ચે स्वास्थ्य प्रत्ये जागृत रहवुं जरूरी। त्यारे शरीरमां पाणीनुं स्तर जाळववा ORS लेवानी पण सलाह अपाई। बहार निकळती वखते माथुं कपडाथी ढांकी राखवा पण खास सलाह आपवामां आवी। त्यारे हीटवेवने कारणे बाळको ने वृद्धो माटे अलर्ट जाहेर करवामां आव्युं। काम वगर बपोરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળો। ગરમીના લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી। ઉનાળાના કારણે તાપમાનમાં અત્યારે ગુજરાત સેકાઈ રહ્યું છે, ત્યારે ગુજરાત અર્બનાઇઝ સ્ટેટ છે, એટલે જ્યાં શહેરોની સંખ્યા વધારે છે। શહેરો હોય એટલે સિમેન્ટ કોન્ક્રીટના પાકા મકાનો પણ વધારે હોય, વૃક્ષો ઓછા હોય। આ બધાના કારણે થઈને તાપમાનનું પ્રમાણ આજે ભરચક વિસ્તારમાં જે તાપમાનો હોય એના કરતાં એરપોર્ટ સાઇડ વાતાવરણ 1 ડિગ્રી પણ ઓછું હોય। વાત ગરમી અને ગરમીના આધારે થતા રોગોની વાત કરીએ તો લૂ લાગવી એ અત્યારે બહુ જ કોમન છે। આ પહેલી વસ્તુ। બીજી વસ્તુ હીટ સ્ટ્રોક, એટલે એવા કિસ્સામાં એક ગંભીર સ્ટેજ છે કે જેમાં લૂના કારણે થઈને માણસનું બેભાન થઈ જાય અને લકવો પણ થઈ જાય અને કેટલાક કિસ્સામાં મૃત્યુ પણ થાય। તો આ માત્ર પગની નસો ખેંચાઈ જવી, આપણને ગટ્ટા ચડી જાય, પર્ટિક્યુલરલી પગની પિંડીના, ત્યાંથી માંડીને લૂ લાગવી, થકવાટ લાગે, શરીર નખાઈ જાય અને વલવલાટ થાય, બેબાકડા થઈ જઈએ, આ બધા શરૂઆતના લૂ લાગવાના લક્ષણ છે। જ્યારે તાપમાન વધી જાય, મગજમાં ભગવાને એક સ્વિચ મૂકી છે, એ ટેમ્પરેચરનું સ્વિચ જ્યારે કામ કરતી બંધ થાય ત્યારે તાપમાન તમારું 105 કરતાં વધી જાય અને પછી શરીરમાંથી જે પરસેવો વળે, આપણે તાપમાન આવે પરસેવો વળે એ ઠંડુ થવાની પ્રક્રિયા છે શરીરમાં। જ્યારે એ પ્રક્રિયા પણ બંધ થાય ત્યારે આંતરિક તાપમાન વધે, પરસેવો જે ઠંડુ કરે શરીરને એ પ્રક્રિયા બંધ થાય। એવા કિસ્સામાં માણસને હીટ સ્ટ્રોક થાય અને ગંભીરતા વધી જાય છે। કોને વધારે તકલીફ છે? નંબર 1, નાના બાળકો, જેને યાદ કરાવવું પડે કે પાણી પીવડાવવાનું, આ પહેલી વસ્તુ। મોટી ઉંમરની વ્યક્તિઓ, જે વૃદ્ધ છે, જે ભૂલી જાય છે, અલ્ઝાઇમર છે, જેને મોટી ઉંમરના પાર્કિન્સનવાળા છે, પાણીનું માટલું પડ્યું છે પણ ત્યાંથી પાણીના ગ્લાસ એને પીવાનું એને યાદ ના આવે, આવા વ્યક્તિઓનું ધ્યાન આપણે વિશેષ રાખવું પડે। જે લોકો સીધી ગરમી અડકે છે, એટલે કે આપણી કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા હોય કે કોઈ ઈંટાની ભઠ્ઠામાં કામ કરતા હોય, ખેતરમાં કામ કરતા હોય કે એનાથી વધારે પગલું, એટલે જ્યાં ગરમી છે, આગ છે, એવી ભઠ્ઠીઓ છે, ત્યાં કામ કરતા માણસોને વધારે તકલીફ થાય છે।